ભરથરી શાસ્ત્રનું એક અદ્ભુત પાત્ર છે. એક સિક્કાની બે બાજુ, જિંદગીના સિક્કાની બે બાજુ ભરથરી રજૂ કરે છે. જલસો જ જલસો એક બાજુ, અને બીજી બાજુ આ જલસામાં કોઈ જલસો નથી. જ્યારે એને ખબર પડે છે કે જિંદગીમાં જલસો જ જલસો છે, ત્યારે અસંખ્ય રાણીઓ સાથે જિંદગી જીવે છે. મહેલ, અરે કઈ વસ્તુ રાજા પાસે ન હોય, બધું જ ભોગવે છે. એમાં જ ડૂબેલો ને ડૂબેલો રહે છે. એટલે એને લાગે છે આ દુનિયા એ ભોગવવા માટે જ છે, એમાં જ સુખ છે, મજા મજા છે. એટલે 100 શ્લોક લખી નાખે છે. જિંદગી એટલે જલસો, મજા, જીવી લો, જલસા કરી લો. 100 શ્લોક. એનું નામ છે શૃંગાર શતકમ. અને બધું જ જેમ જેમ ભોગવતો જાય છે એમ ખબર પડે છે, યાર આમાં જલસો જલસો કહીને હું જિંદગી ભર ડૂબેલો રહ્યો, પણ જિંદગીના છેડે તો આ બધા જલસા મને ભારે પડ્યા. અરે છોડ, આમાં કોઈ જલસો નથી. અને બધું છોડી દે છે. વૈરાગ્ય પેદા થાય છે. અને પછી 100 શ્લોક લખે છે, વૈરાગ્ય શતકમ. એક જ માણસ જિંદગીને બંને દિશામાં પૂરેપૂરી અનુભવે છે અને પછી અનુભવ ઠાલવે છે. ઘણું બધું અદ્ભુત છે, પણ એક વાક્ય જે છે એ મને દિવસ ને રાત્રે એક ક્ષણ પણ બેહોશ થવા નથી દેતું. ભોગો ન ભોગતા વયમેવ ભોગતા. હું જે જે વસ્તુઓને ભોગવું છું એ વસ્તુઓ ભોગવાતી નથી, હું ભોગવાઈ ગયો. એ વસ્તુનું કશું ના ગયું, મારું જ બધું ગયું. આપણે ખતમ થઈએ છીએ, એ વસ્તુ તો એની એ જ રહે છે. દારૂ સતત પીવા માંડો, દારૂનું કશું જ ના જાય. સિગારેટ સતત પીવા માંડો, સિગારેટનું શું ગયું? હા, તમે સિગારેટ પી ગયા, આટલી બધી દારૂ પી ગયા, બધી જાતની દારૂ પીધી, બધી જાતની સિગારેટ પીધી, પણ એ પછી ફેફસા ગયા, લીવર ગયું, તો કોનું ગયું? દારૂની બોટલનું કે તમારું? આપણે ગાંજા ચરસથી નશો ચડ્યો, પણ એક ક્ષણો માટે, અડધો કલાક, કલાક, 2 કલાક, 3 કલાક એવું લાગ્યું કે હવે અમે પૃથ્વી નહીં સ્વર્ગના બી માલિક છે. અને એ ઉતર્યા પછી 10 પગલા નથી ચાલી શકતા આપણે ગાંજા ચરસનું કંઈ ના ગયું, આપણી નાડીઓ તૂટી ગઈ. ગાડી, બંગલા, જર ઝવેરાત, રોકડ, બેંક કેશ, જેટલું ભેગું કરવું તું ભેગું કરવા દોડ્યા. જો આપણો શ્વાસ ગયો,
છેલ્લો શ્વાસ. ગુડ બાય કહેવા ના રહ્યા આપણે. એ ગાડી ત્યાં જ રહી, બંગલા ત્યાં જ રહ્યા, કેશ દાગીના બધું ત્યાં જ રહ્યું. 1 સેન્ટીમીટર ખસ્યું નહીં એની જગ્યા ઉપરથી કે અરે અમારો માલિક ગયો. આ મારા દીકરાઓ, આ દીકરીઓ, આ ભાઈઓ, આ બહેનો, આ પત્ની, આ દોસ્તો, આ જગત, અરે આ લોકો મારા સિવાય જીવી ના શકે. ભરોસો 1 મિનિટમાં તૂટી ગયો. જેવી ખબર પડી કે હવે તમારી છાતી ધડકતી બંધ થઈ ગઈ, શ્વાસની આવન જાવન બંધ થઈ ગઈ, તરત આ જ લોકો પહેલા પૂછવા માંડે, ક્યારે કાઢવાના છે, કેટલા વાગે કાઢવાના છે, ઝડપથી લઈ જાઓ, પછી એમાંથી ગંધ છૂટશે. આ સગાઓ માટે તમે દોડ્યા હતા. જો જે ઘર તમે બનાવ્યું દિલ દઈને, એ ગંધાઈ ના જાય. એટલે તમે ઝડપથી એક ઘરમાંથી બહાર નીકળો, ઝડપથી જાઓ. સ્મશાનમાં આગમાં તમને મૂકશે અને ભડ ભડ બળતી ચિતામાં તમે બળી જશો. તમારી રાખ લઈને નદીમાં ફેંકી દેશે. હા, 10-12 દિવસ રડશે, દુઃખ વ્યક્ત કરશે, અને પછી તમે બહુ સારા હતા એની કથાઓ કહેશે લોકોને. તમે તમારા જ મકાનમાં, તમારા ડ્રોઈંગ રૂમમાં એક દિવાલ ઉપર તસવીર બનીને લટકતા હશો, ને ઉપર એક સુખડનો હાર હશે, જે દર વર્ષે તમારી મૃત્યુ તિથિએ બદલવામાં આવશે.